લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને આ બધાની વચ્ચે રાજકારણ ગરમાઈ ગયું છે। જો કે વડોદરામાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। વડોદરામાં રંજનબેન ભટ્ટને ભારતીય જનતા પાર્ટી તરફથી સતત ત્રીજી વખત ટિકિટ આપવામાં આવતા ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે। આ બધાની વચ્ચે રંજનબેન ભટ્ટની વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે। ન માત્ર રંજનબેન ભટ્ટ પરંતુ વધુ કેટલાક પોસ્ટર પણ લાગ્યા છે। શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવતા ભાજપમાં ભારે નારાજગી છે। મોદી તુજસે બેર નહીં, રંજન તેરી ખેર નહીં વગેરે જેવા બેનર લાગ્યા હતા। મંગળવારે મોડી રાત્રે શહેર વિધાનસભાના ધારાસભ્યના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનર્સ લાગતા ચકચાર મચી ગઈ હતી। મામલો એટલો બિચકાયો કે પહેલા તો રંજનબેન વિરુદ્ધના પોસ્ટરને તુરંત હટાવી દેવાયા। એટલું જ નહીં, પોસ્ટર લગાડનારાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અને પોલીસે તપાસ કરતા આ બેનર લગાડનારાઓની ધરપકડ પણ કરી લીધી। જો કે વડોદરામાં પોસ્ટર્સનો મામલો આ માત્ર એક જ નહોતો। બુધવારે બપોર પડતા વડોદરા શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ પર વધુ એક વિવાદાસ્પદ બેનર લગાડેલું જોવા મળ્યું। જો કે આ બેનરમાં રંજનબેન ભટ્ટ નહીં પરંતુ સીએમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરી લખવામાં આવ્યું કે સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી। આમ પોસ્ટર વોરના કારણે વડોદરામાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ત્યારે આ સમગ્ર મુદ્દે વડોદરા શહેર પ્રમુખે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે। કોઈ જગ્યા પર કોંગ્રેસનું નામ નિશાન દેખાતું નથી, કોઈ જગ્યા પર કોંગ્રેસનો ઉમેદવાર પણ મળતા નથી। અમારો ઉમેદવાર માન્ય રંજનબેન એ તો 8-10 દિવસ પહેલા ડિક્લેર થઈ ગયો, પણ કોઈ જગ્યા પર એમનું નામ શેષ દેખાય છે। ત્યારે આ પ્રકારની હરકતોના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને ગુમરાહ કરવા માંગે છે અને આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને એ સ્પષ્ટ માહિતી આપવા માંગીએ છીએ કે જે પ્રકારે ફ્રસ્ટ્રેશન એમનામાં જોવા મળે છે, જે પ્રકારનો ઘટનાક્રમ શરૂ થયો છે અને જે પ્રકારે બેનર મારીને વડોદરા શહેરની સંસ્કૃતિને, વડોદરા શહેરની ઇજ્જતને એમને ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે કોઈ પણ સંજોગોમાં સાંકી દેવામાં આવશે નહીં। વડોદરા મહાનગરમાં જે ઉમેદવાર જાહેર થયેલા છે એ જ ઉમેદવાર 2024ના ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે, એ જ ઉમેદવાર રહેવાના છે। એવી કોઈ પણ પ્રકારની વાતોમાં આવવાની જરૂરિયાત નથી કે પાર્ટી આના સંદર્ભમાં કોઈ વિચારણા કરી રહી છે અથવા તો પાર્ટી ઉમેદવાર બદલવાની વિચારણા કરી રહી છે। ઉમેદવારની જે વખતે ચયન પ્રક્રિયા થાય તે વખતે પાર્ટીના માધ્યમથી દરેક પ્રકારની વાતોને વિચારી અને ઉમેદવાર જ્યારે જાહેર કરવામાં આવતો હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં ઉમેદવાર બદલાય એવું આજ દિન સુધી બન્યું નથી અને આ વખતે પણ વડોદરા મહાનગરમાં બનવાનું। લોકસભાની ચૂંટણી જાહેર થઈ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વડોદરામાં એક બાદ એક વિવાદ બહાર આવી રહ્યા છે। અગાઉ રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા આવી ચૂક્યા છે, તો ત્યારબાદ ગત રાત્રિએ વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં વિવાદિત બેનરો લાગ્યા। આ બેનરો તાત્કાલિક ધોરણે હટાવી તો લેવાયા, પરંતુ આ બેનર લગાવવામાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની સંડોવણી બહાર આવી અને પોલીસે તેઓને ઝડપી પાડ્યા। આ અંગે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી અને તેમાં જણાવવામાં આવ્યું કે આ કોંગ્રેસનું ફ્રસ્ટ્રેશન છે અને તે બહાર નીકળી રહ્યું છે। પરંતુ હાલમાં આ જે પ્રકારે વડોદરામાં વિવાદો ચાલી રહ્યા છે, બેનર યુદ્ધ ચાલી રહ્યું છે, તે જોતાં આગામી દિવસોમાં પણ વડોદરા શહેરનું રાજકારણ કંઈક નવા જૂનું કરે તેમ લાગી રહ્યું છે। કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક।